ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? આજે તમને મારા એક ખાસ મિત્ર જોડે મુલાકાત કરાવી છે. એ પહેલાં હું કહી દઉં તમને કે હું ક્યાં છું. હાલ બનાસકાંઠા તાલુકો ડીસામાં એક આવેલું ગામ છત્રાલા ગામની અંદર છું. અને અહીંયા મારા ખાસ મિત્ર એવા રાજુભાઈ પંચાલ એમના ખેતરમાં છે. કેમ છો? શું થાય રાજુભાઈ તમારે? એવું છે. રાજુભાઈના અહીંયા રહેશે, કામકાજ કરે છે. મિત્રો, હું તમને મારા ખાસ મિત્ર રાજુભાઈની મુલાકાત કરાવું છું. એ તમે જોઈ રહ્યા છો કે એ જાય ગાયો ભેંસો માટે જે ઘાસ કાપ્યું છે અત્યારે નાખવા માટે જાય છે. ને અહીંયા મિત્રો તમે કદાચ વિડીયો જોયું જ હશે કે હું અંબાજી ગયેલો હતો. અને ત્યાંથી અત્યારે હાલ બનાસકાંઠામાં મારા રાજુભાઈ પંચાલ કે આપણે ઘરે બેઠી યા તો ગમે ત્યારે લાઈવ વિડીયો કરતા હતા. લાઈવ વિડીયો કરતા હતા ને એમાં ગમે એ વ્યક્તિની કોમેન્ટ હોય કે રાજેશભાઈ પંચાલ બનાસકાંઠા ગામ છત્રાળા એવું જે લખેલું હોય, એમની મુલાકાતે આવ્યા હતા. તો એમના ખેતરમાં ફરવા માટે આવ્યો છે. તો એમના ખેતરમાં કયું વાવણી છે, શું છે તમે જોવા. અને એ આવે એટલે મારા ભાઈ જોડે પણ ભાઈબંધ છે, ભાઈ જેવા જ છે, એમના જોડે પણ મુલાકાત કરાવી. માણસ કેવા છે, કેટલા મસ્ત છે. અમે કાલે આખો પરિવાર સાથે એમના ઘરે આવ્યો હતો. એમના 2 મકાન છે. એક ભીલડી કરીને એક સિટી છે, ભીલડી સિટીની અંદર પણ મકાન છે. અને અહીંયા એક છત્રાળા ગામની અંદર પણ મકાન છે. મને કીધું કે તમારે ક્યાં રહેવું છે? આપણે સિટીમાં રહીશું મતલબ અહીંયા ખેતરમાં. તો અહીંયા અમે કીધું ખેતર જેવી મજા ના હોય, ખેતરમાં જ અમે રહેવા માટે આવ્યા. રાત્રે આવ્યા, સેવા પાણી કર્યું, બહુ મસ્ત રીતે એમને જે પ્રેમભાવ આપવો જોઈએ એ આપ્યો છે. સાથે સાથે મિત્રો કહેવાય ને કે તમારા મિત્રો યા તો તમારા ભાઈબંધો ગમે તેટલા પ્રેમભાવ હોય, ગમે તેટલા વ્યવસ્થિત હોય, પણ જો એમનો પરિવાર યા તો મમ્મી પાપા, એમનો વાઈફ યા તો પરિવારની અંદર જો પ્રેમભાવમાં કચાશ હોય તો ભાઈબંધી ઝાઝી ના ટકે. અને જો ભાઈબંધી ટકે ને તો ફેમિલી રિલેશન ઘર સુધી, ઘરના રિલેશન એકબીજાના ના હોય, ખાલી 2 ભાઈઓના મતલબ કહેવાય ને કે ભાઈના રિલેશન હોય, બાકી ફેમિલી રિલેશન ના હોય. પણ એના માટે શું કરવું પડે કે એમના ઘરના પણ એટલા મજબૂત હોવા જોઈએ. જો ને કોઈના જોડે આપણે નવો સંબંધ બાંધીએ છીએ યા તો નવા રિલેશન બાંધીએ છીએ, તો ઘરનો પણ એમના જે વાઈફ હોય એમનો પણ પ્રેમભાવ હોવો જરૂરી છે. અને ખરેખર હું ઈમાનદારીથી કહું છું કે પહેલી વખત મારે, કેમ ભાઈ મજામાં? પહેલી વખત મારે રાજુભાઈ જોડે મુલાકાત થઈ. અને આ બીજી મુલાકાત અહીંયા છું. અને ફર્સ્ટ મુલાકાત એમના ભાભી જોડે થઈ, એમના મમ્મી જોડે રાત્રે થઈને મને એવું લાગ્યું કે ભાઈ આપણે જઈશું ત્યાં આગળ. કેમ કે મારા ઘરના મારી વાઈફે મને કીધું કે આપણે જઈએ તો રાત રોકાઈશું. મેં ચોખ્ખું જ કીધું હતું એમને કે જોઈએ જો એમનો ઘરનો પ્રેમભાવ કેવો લાગે છે. જેમ કે સાહેબ, જે પ્રેમભાવ વ્યવસ્થિત ના લાગે ને તે આપણે રહેવાનું મન ના થાય. તમે હોય કે હું હોય. અમે ગયા, એમના વાઈફ એટલે કે આપણી બેન, આપણી ભાભી જે બી કહીએ એટલા મસ્ત માણસ છે. મને લાગ્યું કે રાજુભાઈ કરતાં પણ વધુ પ્રેમભાવ જો એમને આપ્યો હોય ને તો એમના વાઈફ છે. બહુ મસ્ત બેન છે. ને એમના અમારો સારી રીતે એમને મતલબ પ્રેમભાવ, સેવા પાણી, શું ખાવું કે નાહવું ધોવું આ તે સારી રીતે કર્યું. અને એમના ખેતરના થોડા દ્રશ્યો બતાવું. મારા મિત્ર આવી રહ્યા છે એ પહેલાં આ તમે જુઓ શું છે. આ તલ છે, રાજગરો હે ને? આ રાજગરો છે. આ શું વાયેલું છે એમાં? રાજગરો. શું નામ તમારું? મિથુન પંચાલ. મિથુન પંચાલ. હા, સરસ સરસ. આ ગાયો માટે એમનું ઘાસ
મિત્રો હું હજુ મસ્ત વસ્તુ તમને બતાવું છું, મારા ખાસ મિત્રો જોડે વાતચીત કરાવું છું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. હા આવી ગયું, ફોલો કરેલું છે તમે, વિડીયો જોવો છો અમારે? શું વાત છે? આ મિત્ર આપણું લાઈવ એમના ફોનમાં જ ચાલુ છે, જોવો છો અમારા વિડીયો? ક્યારથી જોવો છો? ત્યારથી રાજુભાઈ જોઈતા ને. એવું એમ? સરસ સરસ, આભાર. મિત્રો બનાસકાંઠાની અંદર ઘણા બધા એવા ગામડા છે. એક કાંગ્રેજ કરીને ગામડું છે, ત્યાં આગળ એક મિત્ર છે, એક અરવિંદભાઈ કરીને છે, ખીતુભાઈ પંચાલ કરીને છે, અને ઘણા બધા એવા મિત્રો છે કે જે આપણને વિડીયોના માધ્યમથી ઓળખે છે. મિત્રો આ છે બટાકા. આ બધું આ જે છે બધું આપણા મિત્ર રાજેશભાઈ, એમને અહીંયા બોર છે, જમીન જાયદાદ બધું છે. અહીંયા 20 વીઘાનો વાડો છે આખો. અહીંયા પણ આ ફુલેવારની વાવણી કરેલી છે. આમે તમે જોઈ રહ્યા છો તો એ રયડો દેખાય છે, અને આ એક પાણીની સિઝન પદ્ધતિથી જે પાઇપ પદ્ધતિથી હોય, તમે જુઓ જે આ લોકો ખેતરમાં જે પાણી પીવડાવે એના માટેની કરી અને આખી સિસ્ટમ સેટ કરેલી છે. અહીંયા હું તમને બતાવું. આ તમે જુઓ, અહીંયા આ બટાકા છે, ફુવારા સિસ્ટમ છે. ઓટોમેટિક આ ફુવારા સિસ્ટમ ચાલુ થાય એટલે ફરતું 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 જો એક અહીંયા છે, આ બધું જે બટાકા કરે છે ને એમાં આખામાં ફુવારા સિસ્ટમ કરેલી છે. એટલે વધારાનું પાણી ભરાય નહીં, વધારાનું પાણી એ થાય. હા બટાકા. અહીંયા આ મેથી છે, મેથી છે ને મિત્રો. હવે થોડાક આપણે 2 મિનિટ 5 મિનિટ લાઈવમાં રહો. મારા મિત્ર એવા રાજેશભાઈ, અને એમની મુલાકાત કરાવું તમને. અહીંયા આ મરચીનું વાવણી છે એમના મોટા ભાઈનું આખું. મજામાં છો? આવું વિડીયો ચાલુ છે, 5 મિનિટ પછી આવું. મિત્રો આ છે બનાસકાંઠાનો પ્રેમ, આ છે બનાસકાંઠાના વ્યક્તિ. આપણે પહેલી વખત હું આવ્યો છું, પણ અહીંયા જે લોકોનો પ્રેમભાવ મળે છે, ઓળખે ના ઓળખે, ના કીધું કે આ જે આપણે ચા પીવા બોલાય ને એમને હું ઓળખતો જ નથી, પણ આવો ચા પીવા કે આવો તમે. અહીંયા છે બનાસકાંઠાનો પ્રેમ. આ એમની ગાયો ભેંસો આ બધું એ રાખે છે. બોર છે, બોર છે. જો અહીંયા આ જે ફૂલ છે, આ પણ બધા જ બટાકા જ વાયેલા છે. કે બટાકામાં હવે ફૂલ આવી ગયા. આ ફૂલ આવી ગયા એટલે બટાકા થઈ ગયા એમ? હે, બિયારણ નાખેલું છે. આવો રાજેશભાઈ. આ મશીન છે ઘાસ કાટવાનું, હે ને મિત્રો? તમે જુઓ આ ગાયો ભેંસો માટે અમને, અને આપણા મિત્ર બતાવું રાજેશભાઈ. આ રહ્યા રાજેશભાઈ. બધા મિત્રો કે તમે ગમે ત્યારે વિડીયો લાઈવ કરું છું, વિડીયોની અંદર મોટા ભાગની કોમેન્ટ એક જ હોય, રાજેન્દ્રભાઈ શું નામ? ત્રિભુવનભાઈ બનાસકાંઠા છત્રાડાથી. મોટા ભાગની કોમેન્ટ હોય, એક વિડીયોની અંદર એવા કોમેન્ટ હોય. અમે પહેલી વખત એમના બનાસકાંઠામાં આવ્યા છે, મેં તમને વાતચીત કરી કે જે સેવા ભાવ મળ્યો છે હમણાં મારા આખા પરિવારને. ખરેખર મારા વાઈફે મને કીધું કે મતલબ બહુ મસ્ત માણસ એમ. અને એમના જે વાઈફ છે આપણા બેન, એ બહુ મસ્ત. એમનો આખો પરિવાર, મમ્મી લઈ લો, એમના બાળકો લઈ લો, એટલા પ્રેમભાવથી સેવા કરી છે. અને અમારા મિત્ર કંઈક કહેશે, શું કહેવા માગશે તમને? બસ
બધા મિત્રો ખુશ તો આપણે પણ ખુશ અને જાગૃત બધા રહો અને ભ્રષ્ટાચાર દૂર થાય એવી મારી ભાવના છે. અહીંયા તો અમે શરૂઆત કરી છે કે ભ્રષ્ટાચાર ન થવો જોઈએ. તમે પણ બધા મિત્રો એવું કરો કે આજુબાજુના ગામડામાં જે પણ ભ્રષ્ટાચાર થાય છે કોઈ પણ જાતનો તમને ન્યાય નથી મળતો તો જાગૃત થાઓ અને એકબીજાના કોન્ટેક્ટમાં રહો. ભ્રષ્ટાચાર વિશે વાતચીત જે કરીશું એવડો સ્પેશિયલ અમે એક બ્લોગ બનાવીએ છીએ, રેકોર્ડિંગ કરીશું, આ લાઈવમાં છે. એમાં હું રાજેશભાઈ પંચાલના મારે જે ઓળખાણ થઈ છે એક લડાઈના કારણે, આ એક એવા વ્યક્તિ છે જે અન્યાય સામે અવાજ ઉઠાવે છે, મતલબ જ્યાં ખોટું થઈ રહ્યું હોય ત્યાં લડે છે અને ઘણા બધા વ્યક્તિના મતલબ એમનાથી જે બને છે તે મદદ કરે છે. તો એ ભ્રષ્ટાચારને લઈને ક્યાંથી એમનો વિચાર આવે શું તે આ બધું જ એમને હું એક અલગ વિડીયો અમે બનાવીએ છીએ. એમાં હું પ્રશ્ન કરીશ ને એક એક પ્રશ્નનો જવાબ તમને મળવાનો છે. કેમ એક વ્યક્તિને ભ્રષ્ટાચાર સામે બોલવું જોઈએ, કેમ એક વ્યક્તિને ભ્રષ્ટાચાર સામે લડવું જોઈએ અને અત્યારથી નથી બોલતા તો આવનારા સમયમાં એનું પરિણામ શું મળશે ટોટલી આપણે એક બીજા વિડીયોમાં તમને બતાવીએ છીએ. તો પહેલાં જો બટાકા જોઈ લો, આ છે બટાકા આપણે છે ને, હા આપણે આ ફુવારા સિસ્ટમ છે. મને એટલી ખબર પડી કે અહીંયા ખેતીવાડી જો સિસ્ટમ સાથે કરવામાં આવે તો બહુ સારી રીતે થાય એવી છે. મિત્રો હવે આપણો વિડીયો વધારે લાંબો નહીં કરીએ અને હાલ હું બનાસકાંઠા ડીસા તાલુકામાં છત્રાલા ગામમાં આવેલો છું અને અત્યારે મતલબ હજુ 3-4 કલાક યા તો 12 વાગ્યા સુધી અહીંયા જ છીએ, બરાબર. જો એ નજીકમાં આપણા પેલું કાંગ્રેજના કોઈ મિત્ર હતા, હિતેશભાઈ પંચાલ હતા, જો મળવાના હોય તો આવા મળીએ, આજે રૂબરૂ મુલાકાત કરીએ. અને અમારા રાજુભાઈના આજે બહુ સાથ સપોર્ટ મળ્યો. વિડીયો શેર કરી દેજો. શું કહેશો તમે? વાત સાચી છે. વિડીયો આગળ શેર કરો, બધા જુઓ અને તમે પણ જાગૃત થાઓ અને એકબીજાને મુલાકાત કરો. બનાસકાંઠામાં આવેલા છે સંજયભાઈ અને ખેડામાં ધૂમ મચાવી રહ્યા છે. ગમે તે જગ્યાએ પહોંચી જાય છે પણ ન્યાય સામે લડવું જરૂરી છે. સાચી વાત છે. ચલો મળીએ મિત્રો. હવે વિડીયોને આપણે અહીંયા વિરામ કરીએ છીએ. વિડીયો બને એટલો શેર કરી દેજો. અને એક મિત્રતા, કેમ કે કહેવાય ને મિત્રો, આજે આ મારા કોઈ નાનપણના મિત્રતા નહીં. ક્યાંક ને ક્યાંક અમારું કામ જોઈને પસંદ કરે છે, ક્યાંક ને ક્યાંક એમનું કામ જોઈને અમે પસંદ કરતા હોય. આજે એ કામ એક અવાજ અન્ય સાથે તમે અવાજ ઉઠાવશો તો આવા દિગ્ગજ મિત્રો તમને મળતા રહેશે ને એમનો સાથ પણ તમને મળતો રહેશે. હરેક જગ્યા આખી ગુજરાતમાંથી તમને મળતો રહેશે. તો તમે પણ હંમેશા અન્ય સામે અવાજ ઉઠાવો. અને ભાભીનો બતાવો, એક મિનિટ ચાલુ રાખજો. અમારા ભાભીને પણ મુલાકાત કરાવી દો. ભાભી શું કરે છે?